91 लास्ट चाहिए, आइए नहीं फरहान है, बताओ रश्मिन भाई, चेक करना पड़ेगा। बैंक में बहुत चेक किए, चेक करते करते नवंबर दिसंबर पूरा चला गया। 91 लास्ट चाहिए, नहीं है 92 नहीं, कौन है 90, कौन है पर नहीं है, कौन है 91, कंफर्म है, कंफर्म। दिग्विजय जी आपके हाथ से प्लीज, आप विनर है, पहले विनर 291 की जो स्वीट मेमोरी। वैसे माल सब घर ही में जा रहा है, सभी फैमिली मेंबर है रश्मिन भाई। बीस 2/1926 पावारी परिवार में ये जन्म 1943 में दामोदर भाई जी मजेठिया, इनसे शादी हुई थी 1943 में। इन कितने साल हो गए? 43, 47 और 17, 64 ईयर्स। क्या बात है। परिवार में 5 बेटियां हैं, योग्य लता जी बहन, चंद्रिका बहन, ज्योति, राजेश्री, पुनीता। उनसे चंद्र भाई विटलानी गुजरात से है, दामाद उनके। भरत भाई जी सूचक कल्याण से है, विजय भाई जी ठक्कर सूरत से, सतीश भाई आप दासानी यहाँ पे देखे आपने पूना से सामने ही है। 2 लड़के हैं, महेंद्र भाई और रश्मिन भाई। उनसे महेंद्र भाई की धर्मपत्नी प्रीति जी, पारुल रश्मिन भाई की। एक बड़ा परिवार, 7, 5 और 2 7। उसके बाद बहुत ये तो आ ही जाएंगे, लेकिन सबसे पहले रश्मिन भाई कौन बोलना चाहेगा सबसे पहले? महेंद्र भाई, अनिल जी आप आ जाए वहीं से भी। अनिल जी, आज वैसे आपकी दोहरी खुशी है, शादी की सालगिरह भी है, भाया जी का जन्मदिन भी है। નરોદા ભાભી કહીએ એટલે ઓમ તો મજેઠિયા કુટુંબ, પરંતુ બધિયાણી અને મજેઠિયા આમને કોઈ દી લાગ્યું નથી કે નરોદા ભાભી એ મજેઠિયા કુટુંબના છે. અમારા કુટુંબના અમારા ફેમિલી મેમ્બર જ આમને એટલે કાંઈ પ્રસંગ હોય એટલે સૌથી પહેલું નામ નરોદા ભાભીનું જ હોય. અને આજે મારે એક વાત ખાસ કહેવી છે કે નરોદા ભાભીની તબિયત આ 92 વર્ષે મેં મારા આંખે જોયું છે કે જ્યારે ભજનનો કાર્યક્રમ હોય ત્યારે આ ઉંમરમાં પણ એ સારી રીતે ડાન્સ કરતા કરતા ભજન કરી શકે છે. હું મને પોતાને હેલ્થ એકદમ કોન્શિયસ ને હેલ્થવાળો સમજું છું. મારો હવે પગ ને ગોઠણ ને દુખવા માંડ્યા છે. હજી તો 80 થયા છે, હજી લોંગ વે ટુ ગો, પણ એ આ ઉંમરે કરી શકે છે. અને એનું સિક્રેટ મેં જ્યારે એનાલિસિસ કર્યું તો મને લાગ્યું કે એમનું માનસિક સ્વાસ્થ્ય એટલા પ્રેમથી રહે છે. પોતે પોતાનું વિશ્વ નિર્માણ કરી લીધું છે. એમને એક મંડળ સ્થાપન કર્યું પોતે એકલાએ. ત્યાં આજ 5-50 બહેનું ભેગા કરી અને એમની સાથે મંડળ ચલાવવું એ બરાબર કામ નથી. છતાં ભાભી કહે કે આમ એટલે બધા એક અવાજે બધા માને, એટલું એમને માન છે, રિસ્પેક્ટ છે. એક હું નાની વાત કહેવા માગું છું. રમૂજી છે આ વાત, લગભગ 80 વર્ષ પહેલાંની હશે, 70 વર્ષ પહેલાંની છે. આ અપીબાઈ બિલ્ડિંગ કરીને એક પંચવટીમાં મકાન હતું. ત્યાં બાબુભાઈ, જીવણભાઈ, દામાભાઈ એ બધા એ એક ચાળ હતી, ચાળમાં રહેતા. અને એમના સાસુજી હતા એ અમારા સગ્ગા ફઈબા. એટલે અમે તો કરાર રહીએ, રજા બીજામાં આવીએ એટલે છોકરા ઘરમાં ગરી જાય તો એ બેટા આવ 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 એમ કરે. એટલે લોકોને સંભળાય કે ફઈબા બોલાવે છે, હું કહેતા હોય કે આવ આવ. મને હજી યાદ છે. એમને
મહેન્દ્ર અને રશ્મિ જેવા બે હીરા ટ્રેન કર્યા છે. આ સમાજમાં એમનું માન છે. કોઈ બી પ્રસંગ હોય તો મહેન્દ્રનું નામ પહેલાં કે આ મહેન્દ્રને આ કામ સોંપો એટલે કામ થઈ જશે. એનું સંસ્કાર જે આપ્યા છે એ બદલ એપ્રિશિએટ કરવા જેવું છે. અને એમના આજ 92મા વર્ષગાંઠ નિમિત્ત આપણે બધા એમને ઈચ્છીએ કે પાછા 100 વર્ષ પૂરા કરે અને ત્યારે આપણે બધા ભેગા થઈએ. એટલે મારે હજી 10 વર્ષ હું 20 વર્ષ માગી લઉં છું. ભાભી, જય શ્રી કૃષ્ણ. क्या बात है. इसके बाद मैं दिग्विजय जी कपाड़िया आपसे निवेदन करूंगा आप कहें. वैसे कांग्रेस के सबसे बड़े प्रवक्ता आपको मालूम है दिग्विजय जी हैं. एमपी थे, एमपी के एमपी थे ना, बराबर ना. दिग्गी राजा जिन्हें प्यार से कहते थे. મિત્રો, કાકાએ નર્મદા કાકીની કૌટુંબિક ઝલક આપી. આજને દિવસે હું નર્મદા કાકીમાં એક સંપૂર્ણ સ્ત્રી કેવી હોવી જોઈએ એનું એક જાતિવંત અને મૂર્તિમંત ઉદાહરણ જો જોઈએ તો એ નર્મદા કાકી છે. હમણાં જ સલીમભાઈએ કહ્યું એ પ્રમાણે 91 વર્ષ પહેલાં કલ્યાણપર ગામમાં જેમનો જન્મ થયેલો હતો. પરંતુ આપ સૌને જાણીને ઘણો આનંદ થશે અને આશ્ચર્ય પણ થશે, પર્ટિક્યુલરલી અનિલ કાકાને, કે પંચવટી એજ્યુકેશન સોસાયટી જે મહાગુજરાત મંડળ કહેવાતું હતું એના પહેલા ધોરણની પહેલી વિદ્યાર્થીની નર્મદા કાકી હતી. અને એમણે 1 થી 4 ધોરણનો અભ્યાસ એમણે એ સ્કૂલમાં કરેલો છે. 1943માં દામુભાઈ સાથે, એટલે અમારા કાકા સાથે એમના લગ્ન થયા. ખરા અર્થમાં બ્રિટિશ કાળમાં એમના લગ્ન થયા હતા. અને નર્મદા કાકીને એક પત્ની તરીકે, એક સ્ત્રી તરીકે સ્વતંત્રતા નહોતી. હમણાં જ કાકાએ કહ્યું એ પ્રમાણે ફૈબા પણ થોડા મારા જેવા ડિપ્લોમેટિક પણ ખરા. પરંતુ દામુભાઈનો ગરમ મિજાજ અને સ્વભાવ અને મોતી ફૈબાનું ડિપ્લોમેટિક વર્તન, આ બંનેને પડદાની પાછળ રાખી અને સંપૂર્ણ મજીઠિયા કુટુંબ અને બદિયાણી કુટુંબમાં એક રસ્તા નિર્માણ કરવાનું એક જબરજસ્ત કાર્ય જે કરેલું હતું એ ફક્ત નર્મદા કાકી જ કરી શકે. અને હું ધારું છું ત્યાં સુધી નર્મદા કાકી કહો, સુભદ્રાબેન એટલે મારા માતુશ્રી કહો, અથવા જસવંતી કાકી કહો, મધુ કાકી એમાંથી બાકાત હતા કારણ ઇંગ્લેન્ડ ભાગી ગયા હતા. એ લોકોને હંમેશા સસરાનો અને સાસુનો પડ્યો બોલ ઝીલવો પડતો હતો. બાળકોને કોઈ પણ તકલીફ હોય તો બાપુજી પાસે કહેવા જવાની અમારા લોકોની હિંમત જ નહોતી. એટલે હંમેશા બા પાસે, એટલે કે બાયા પાસે જઈને રાવ ખાતા. અને 4 આના પિક્ચર જોવા માટે પણ જો જોતા હોય તો બાને વચ્ચે નાખ્યા વગર અમને પિક્ચર જોવાની પરવાનગી ને 4 આના પણ મળતા નહોતા. સ્ત્રી એટલે શું છે? સહિષ્ણુતાની એક જીવતી જાગતી મૂર્તિ એટલે ભારતીય સ્ત્રી, જે બચપણમાં બાપના ધાકમાં, એટલે કે વલ્લભદાસ આનંદજીના ધાકમાં, જુવાનીમાં દામુભાઈની મરજી પર, પરંતુ બુઢાપામાં જે સારા દીકરાઓ ને સારી દીકરીઓને સારા જમાઈઓ મળ્યા હોવાથી એ લોકોના લાચારી પર જીવનારી સ્ત્રી નથી એ બતાવી આપ્યું હોય તે નર્મદા કાકીએ. અને એનું એકમાત્ર કારણ છે કે માત્ર 4 ધોરણ સુધી ભણેલા હતા. પરંતુ એ સમયે 4 ધોરણ ભણવું આ પણ એક બહુ મોટી વાત કહેવાતી હતી. અને એ કર્યા પછી જ્યારે એમણે જીવનમાં ઘણા સ્પીડ બ્રેકરો એમને જીવનમાં આવેલા છે. દીકરીઓ કયો, જમાઈઓ કયો, દીકરાઓ કયો, વહુઓ કયો, દીકરાઓના બચ્ચાઓને સંભાળવા અને આટલા મોટા કુટુંબને એક માતૃત્વની છાયા, કારણ દામુભાઈને ઘણા વર્ષ ચાલ્યા ગયા છે, એ આપવી અને એક મા અને બાપ એ બંનેનું કાર્ય કરવું અને એમાં જીવનમાં એક ચારિત્ર્ય એ રીતે ઉતારવું કે જેથી કરી અને આજે અનિલભાઈ કહી શક્યા, અનિલ કાકા કહી શક્યા કે મહેન્દ્ર અને રશ્મિન આના જેવા સારા હીરા જેવા પુત્રો એ બનાવી શક્યા છે. અને હું ધારું છું ત્યાં સુધી એમને પુત્રવધુઓને પણ જે રીતે રાખેલી છે
એ આજની સાસુએ એક મૂર્તિમંતો ઉદાહરણ એની પાસેથી શીખવા જેવું છે. અને પોતાની દીકરીઓ પછી તે પુનિતા હોય, જયુ હોય, ગમે તે હોય, એના કરતાં પોતાની પુત્રવધુઓને એમણે જરાક પણ પાછળ રાખી નથી. અને હું ધારું છું ત્યાં સુધી એમના જીવનનું આ એક મોટું કૌશલ્ય છે અને એમણે બહુ સારી રીતે મેળવ્યું છે. અને કરતાં કરતાં જ આજની જુવાન સ્ત્રીઓને ઇન્ક્લુડિંગ માય વાઇફ મારે એટલું જ કહેવાનું છે કે પોતાનું સ્વત્વ ઇન્ડિવિજ્યુઆલિટી એમણે કોઈ વખત ગુમાવેલી નથી. આજે પણ જે રીતે અનિલ કાકાએ કહ્યું એ પ્રમાણે નાસિકના ગુજરાતી સમાજમાં જો કાકી હું બરોબર ધ્યાન આપતો હું તો લીલાબેન પછી આ મંડળને જો જીવતું જાગતું રાખ્યું હોય તો ભારતી 20 વર્ષથી નર્મદા કાકીએ. અને ભારતીને પણ આજે વગર ભૂલે બોલાવી અને પોતાની સાથે રાખવી આ ફક્ત નર્મદા કાકી અને મહેન્દ્ર અને રશ્મિન એ લોકો જ કરી શકે છે. અને હું ધારું છું ત્યાં સુધી આવા સુંદર કાર્યો કરવા માટે, સમાજને એકત્રિતપણે રાખવા માટે, અને હંમેશા ઘેરેથી જ્યારે નીકળે ત્યારે કોઈ વખત દીકરા અથવા વહુએ મને આવીને મૂકી જવું એવી કોઈ દિવસ આશા અથવા અપેક્ષા કરતા નથી. પોતાની થેલી લીધી, સાથમાં મંજીરા નાખ્યા અને રસ્તામાં ઉતરીને જો રિક્ષા વળી તો રિક્ષામાં અથવા તો બાજુમાંથી કોઈ રહેતા જનારો છોકરો જતો હોય તો એની સાથે. પરંતુ અર્થાત રશ્મિન અને મહેન્દ્ર વખત આવવા દેતા નથી. પરંતુ કોઈ પણ પરવશું આજે 92મે વર્ષે પણ થતા નથી. એ પણ આજની સ્ત્રીઓએ શીખવા જેવું છે. અને હું ધારું છું ત્યાં સુધી બિહાઇન્ડ એવરી ગ્રેટ મેન ધેર ઇઝ અ ગ્રેટ વુમન કહેવામાં આવે છે. પરંતુ હું ધારું છું ત્યાં સુધી રશ્મિન અને મહેન્દ્ર અને એમના બધા બનેવીઓ એટલે મારા પણ બનેવીઓ અને મારે એટલું જ કહેવાનું છે, બિહાઇન્ડ ઓલ ઓફ અસ ઇફ વી આર ગુડ, we are good only because we have been blessed by નર્મદા કાકી. અને only that નર્મદા કાકી, કાકાએ કહ્યું પ્રમાણે આપને ઈશ્વર દીર્ઘ સુખ, શાંતિ, સમૃદ્ધિ, આયુ, આરોગ્ય આપે. 100 વર્ષ થાય કે 106 વર્ષ થાય મને ખબર નથી. હમણાં જ 106 વર્ષના એક બેન હતા, એને ટ્રમ્પ મળવા ગયા હતા અમેરિકામાં. તો જો અમેરિકામાં 106 વર્ષના જો એક સારા સુદ્રઢ સ્ત્રી હોઈ શકે છે તો ભારતમાં અને એમાં ખાસ કરીને નાસિકમાં કેમ ના હોઈ શકે. એટલે હું ધારું છું પ્રભુ કૃપાથી, ઠાકોરજીની કૃપાથી અને તમારી બધી મહિલા મંડળની બહેનોના સાથ અને સહકારથી અને તમારા પરિવારના બધા પુત્રો, પપુત્રો અને દીકરીઓ, જમાઈઓ બધા તરફથી અને દોયત્રીઓ અને દોયત્રાઓ તરફથી તમને એક જ શુભેચ્છા આપવાની છે. આપ જીઓ હજારો સાલ, સાલ કે દિન હો 50,000. વેરી ગુડ. એમનું સેટિંગ એવું હતું કે ભજન બાયા અહીંયાથી નીકળી ઘરમાંથી ત્યારે ફલાણા બેનને ફોન કરે, ભાઈ હું અહીંયાથી રિક્ષામાં બેઠી છું. એ લોકોની રિક્ષા તો ફિક્સ જ હતી. અહીંયાથી બેસે, અહીંયાથી ફોન કરે, ભાઈ તું બહાર આવ, એટલે એ ઓલી બહાર આવીને બોલે. પછી બીજી ત્રીજીને ફોન કરે, તું બહાર આવ. એટલે એવી રીતે ત્રણેય જણ રોજ ભજનમાં જતી. દેટ ઇઝ પ્લાનિંગ. આઈ થિંક જીવનની અંદર પ્લાનિંગનું જે મહત્ત્વ હતું એ આજે આપણે લોકો મહેન્દ્રના અને રશ્મિનના દીકરાઓ તો લંડન જઈને શીખી રહ્યા છે. મારો દીકરો લંડન શીખવા ગયો હતો. આપણા બધાના દીકરાઓ લંડન શીખે છે. પરંતુ આજથી 25 વર્ષ પહેલાં કાકીએ આ પ્લાનિંગ મગજમાં રાખેલું હતું અને આપણી સાથે આવનારી બહેનોનું પણ એમણે ધ્યાન રાખેલું હતું. હું આ એમના શબ્દો કોઈ દિવસ નહોતો, આપણે આ એમનો શબ્દ હતો અને એ શબ્દથી જ હું ધારું છું ત્યાં સુધી આપણને બધાને સાથે જકડીને રાખ્યા છે. जिंदगी हर कदम एक नई जंग है, जीत जाएंगे हम अगर जीतू भाई संग है. जीतू भाई आपसे निवेदन है, 2 शब्द आप कहें यहाँ पर. નર્મદા ફૂઈને જય શ્રી કૃષ્ણ, બધાને જય શ્રી કૃષ્ણ. નાનપણથી બેકગ્રાઉન્ડ આપું. નર્મદા ફઈ મારા ફઈબા, બાપુજી દેશમાંથી આવ્યા. નર્મદા ફઈના બાપુજી મારા બાપુજીના મામા થાય એ દેશમાંથી આવ્યા. બધા સાથે રહેતા અને નાનપણથી મને કોઈ દિવસ બાપુજીના મામાના દીકરી બેન થાય આ મને બહુ લેટર ડેટમાં, લેટર એજમાં ખબર પડી. આટલું પ્રેમ નર્મદા ફઈએ નાનપણથી અમને મોટા કર્યા, એટલું પ્રેમ આપ્યું. બીજી વાત કહું તો નર્મદા ફઈને માટે એમનું જે કેરેક્ટર છે, એમની જે પર્સનાલિટી છે, એ પર્સનાલિટી એ રીતની છે કે જેમાં માતાનું વાત્સલ્ય પણ પૂરેપૂરું છલોછલ ભરેલું છે અને એની સાથે સાથે પિતાની મક્કમતા પણ એમનામાં જોવા મળે છે. અને મારા ખ્યાલથી દેટ ઇઝ ધ રીઝન કે આટલું સરસ કુટુંબ એમણે સંભાળીને રાખ્યું છે. આટલા સરસ દીકરી, જમાઈઓ, પોતરાઓ, દીકરાઓ, વહુઓ અને દરેક ફેમિલી મેમ્બરનો જેને આપણે કહેવાય કે ડેવલપમેન્ટ કહેવાય, કે જેનો વિકાસ કહેવાય, એ ખરેખર સરસ છે. દરેકે દરેક કુટુંબની વ્યક્તિ એમને
એક બેન્ચમાર્ક જેને કહેવાય ને, એ બેન્ચમાર્કની રીતે ઘડેલી છે. આ નિમિત્તે નર્મદા ફોઈને ભગવાન 100 વર્ષના કરે અને અમારી સાથે, એમની સાથે ખૂબ અમને પણ આનંદ કરવા મળે એવી ભગવાનના ચરણોમાં હું આજે પ્રાર્થના કરું છું અને મારો વક્તવ્ય ટૂંકમાં પૂરું કરું છું. થેન્ક યુ. इसके बाद प्रीति जी जो हमारे भैया जी की बहू रानी है, महेंद्र भाई की धर्मपत्नी यहाँ पर 2 शब्द कहेंगी. જય શ્રી કૃષ્ણ. ફર્સ્ટ ટાઈમ બોલું છું, ભૂલ ચૂક થાય તો માફ કરજો. આપ સૌ પરિવારજનોને પ્રીતિના પ્રણામ તથા જય શ્રી કૃષ્ણ. આજનો દિવસ ખરેખર આપણા પરિવારમાં ચીર સ્મરણીય બની રહેશે, કારણ કે પૂજ્ય બાયા 91 વર્ષ પૂરા થઈ આવતીકાલે 92મા વર્ષમાં આરંભ થશે તથા આજે પૂજ્ય અનિલ કાકા અને મધુ કાકીની મેરેજ એનિવર્સરી છે. આ બંને પ્રસંગ એટલે સોનામાં સુગંધ મળી. મને યાદ છે જ્યારે નાગપુરમાં બાયા તથા બાપુજી મને જોવા આવ્યા હતા, ત્યારે મેં તેમને જોયા ત્યારથી અંતરથી એમને મારા માની લીધા હતા. કહે છે ને કે જોડીઓ તો સ્વર્ગમાં જ બને છે. ખરેખર બાયા માટે શું કહું, મારી પાસે શબ્દો જ નથી. સાચું કહું તો ઠાકોરજીની મારા ઉપર કૃપા કરી અને હું પોતાને પણ એટલી ભાગ્યશાળી ગણું કે હું આ પરિવારની પુત્રવધુ છું. પૂજ્ય બાયાનો સ્વભાવ એટલો સરસ, મૃદુ તથા લાગણીશીલ છે કે અમને ક્યારેય પિયરની ખોટ આવતી નથી. પૂજ્ય બાયા મને પોતાની દીકરીની જેમ અપનાવી તથા સાચવી લીધી છે. હું જ્યારે નાસિક આવી ત્યારે મને કંઈ જ ખબર નહોતી પડતી, પણ મને જે આજ સુધી બાયા પાસેથી જે શીખવા મળ્યું છે તે મારી ખરી પૂંજી છે. મને સંસાર ચલાવવા ખૂબ જ ઉપયોગી થશે. પ્રભુ ઈશ્વર ઠાકોરજી પૂજ્ય બાયાને લાંબુ દીર્ઘાયુ આપે અને મને તેમની સેવા કરવાની શક્તિ આપે એવી મારી અંતરની લાગણી છે અને તેમના આશીર્વાદ સદા અમારા ઉપર રહે એવી પ્રભુ ચરણે પ્રાર્થના કરું. આપણું આ સંપૂર્ણ કુટુંબ આવું જ હસતું રમતું રહે, તેને કોઈની બુરી નજર ન લાગે તેવી અંતરની આશા છે. મારી લાગણી તથા પ્રેમ આ શબ્દો દ્વારા વ્યક્ત કરવાની કોશિશ કરી છે. ભૂલચૂક माफ कर सो. जय श्री कृष्ण. जीतू भाई, एक फिलोसफर ने कहा था कि जिस घर में सास और बहू एक साथ उनकी हंसी की गुलकारी आती है, उस घर में लक्ष्मी का निवास होता है. तो सही में ऐसे ही लग रहा है यहाँ पर. इसके बाद दिशांत जो कि हमारे भैया जी के पोते हैं, 2 शब्द. Good evening. Okay, this is a very auspicious day, of course. મને એવું લાગ્યું કે મારે પણ કાંઈ આવા સરસ દિવસે, આવા એક્સ્ટ્રાઓર્ડિનરી દિવસે કાંઈ કહેવું જોઈએ જે અત્યાર સુધી મેં કીધું નહોતું, કે ઓપોર્ચ્યુનિટી નથી મળી. તો બાયા, તમારા આશીર્વાદથી. બા કોણ હોય છે? બા ફક્ત 17 વર્ષના ઉપર ઘરના સદસ્યનું નામ નથી. બા આ પરિવારના સૌથી અનુભવી વ્યક્તિનું નામ હોય છે. બા આ ફક્ત બરાબર ચાલી શકતા નથી એ વ્યક્તિનું નામ નથી. બા આ પોતે ચાલી શકતા નથી તો એ તમને ચલાવતા શીખડાવે છે એ વ્યક્તિનું નામ છે. બા આ ફક્ત આખો દિવસ ઘરે બેસેલા વ્યક્તિનું નામ નથી. બા આ દુનિયાનો અનુભવ લઈને ઘરેથી દુનિયાદારી સમજાવે એ વ્યક્તિનું નામ છે. બા આ ફક્ત ભગવાનની સેવા કરે એ વ્યક્તિનું નામ નથી. આ પરિવાર વધાઓની તબિયત અને ધ્યાન રાખે એ વ્યક્તિનું નામ છે. બા આ ફક્ત ઘરના સૌથી મોટા વ્યક્તિનું નામ નથી. બા આ એકથી વધારે પરિવારને જોડી રાખે એ વ્યક્તિનું નામ છે. બા આ ફક્ત ઘરની પરંપરાઓ ફોલો કરવી જોઈએ એ વ્યક્તિનું નામ નથી. બા આ પરંપરા કેમ ફોલો કરવી જોઈએ એ સમજાવવાવાળા વ્યક્તિનું નામ છે. બા આ ફક્ત એક માણસનું નામ નથી. બા આ માણસના શરીરમાં ભગવાન બેસેલા જીવનનો માર્ગ દેખાડવા એ વ્યક્તિનું નામ છે. આ અર્થ બાયાએ જ અમને શીખવાડ્યો છે. બાયા મારા માટે અથવા મારા પરિવાર માટે ફક્ત દાદી નથી, એ અમારા પરિવારનું મૂળ છે.